ગામની સીમમાં એક વૃદ્ધ મહિલાનો પરિવાર રહેતો હતો. તેમના ઘરની પાછળ ખાલી જગ્યામાં એક ઢોરનો વાડો હતો. વૃદ્ધ મહિલાના રૂમની પાછળ પ્રાણીઓ માટે એક શેડ હતો. આ સમયે ઘરમાં એક પણ પ્રાણી નહોતું, તેથી ઘરની ખાસ કાળજી લેવામાં આવતી ન હતી. ગામનું કોઈ પણ પ્રાણી તેમાં આવતું અને જતું. વરસાદી દિવસ હતો અને રાત્રે લગભગ 2 વાગ્યા હતા. આકાશ વાદળોથી ઢંકાયેલું હતું. વરસાદ પડવાનો હતો. વીજળી અવારનવાર ચમકતી હતી. થોડી વાર ઝરમર વરસાદ પછી વરસાદ શરૂ થયો. વાદળો જોરથી ગર્જના કરતા વૃદ્ધ મહિલા ઊંઘમાંથી જાગી ગઈ. વૃદ્ધ સ્ત્રીનો પૌત્ર તેની સાથે સૂતો હતો. જ્યારે વૃદ્ધ સ્ત્રી ઊભી થઈ ત્યારે તે પણ ઊભો થઈને બેસી ગયો. વૃદ્ધ સ્ત્રીએ બહાર જોયું તો વરસાદ પડી રહ્યો હતો. ગયા વર્ષે વૃદ્ધ મહિલાની છત ટપકતી હતી. આ વર્ષે પણ તે ડરી ગઈ હતી. હજુ સુધી ખૂબ ભારે વરસાદ પડ્યો ન હતો. દાદીને ચિંતિત જોઈને છોકરાએ પૂછ્યું, દાદી, તમે આટલી ચિંતા કેમ કરો છો? વૃદ્ધ મહિલાએ કહ્યું, દીકરા, પણ ગયા વર્ષે છતમાંથી ઘણું પાણી ટપક્યું હતું. વરસાદ પછી મેં વિચાર્યું હતું કે હું છત બદલીશ, પણ બદલી શક્યું નહીં. તેણે કહ્યું, દાદી, તમે ટપકવાથી ડર લાગે છે? અરે દીકરા, તને શું ખબર? મને સિંહથી એટલો ડર નથી જેટલો ઝાડથી લાગે છે. ઢોર ઢાંખરાવાળા લોકોના ઘરની ઝૂંપડી પાછળ છત નીચે સિંહ વૃદ્ધ સ્ત્રીની વાતો સાંભળી રહ્યો હતો. સિંહ વૃદ્ધ મહિલાના રૂમની બરાબર પાછળ ઊભો હતો. ઓરડાના લાકડાના બીમ દિવાલની પેલી પાર હતા અને અવાજ તે ખાલી જગ્યાઓમાંથી સિંહ સુધી પહોંચી રહ્યો હતો. વૃદ્ધ સ્ત્રીની વાત સાંભળીને સિંહ આશ્ચર્યચકિત થઈ ગયો કે ટપકા એવું પ્રાણી છે કે મારા કરતાં વધુ શક્તિશાળી કોણ છે? અત્યાર સુધી હું મારી જાતને સૌથી શક્તિશાળી પ્રાણી માનતો હતો. સિંહ અહીં શિકાર માટે આવ્યો હતો. વરસાદ શરૂ થતાં જ તેને અહીં આશ્રય લેવો પડ્યો. વરસાદ ધીમે ધીમે પડતો રહ્યો અને સિંહ છત પર ઊભો રહીને ટીપા વિશે વિચારતો રહ્યો. એ જ ગામના ધોબીનું ગધેડો સાંજથી ખોવાઈ ગયું હતું. સવારે 5 વાગ્યે તેને કપડાના પોટલા સાથે ઘાટ પર જવાનું હતું. એટલા માટે ધોબી સવારે 3 વાગ્યે જાગી ગયો. તે ઝરમર વરસાદમાં ગધેડા શોધવા નીકળ્યો. ભલે ઘોર અંધારું હતું, પણ ક્યારેક ક્યારેક વીજળી ચમકતી હતી. રસ્તો દેખાતો હતો. શોધ કરતી વખતે ધોબી વૃદ્ધ સ્ત્રીના ઢોરના ઘર સામે ઊભો રહ્યો અને અહીં ત્યાં જોવા લાગ્યો. તેણે ઘર તરફ પણ નજર કરી. વીજળી પડતાની સાથે જ તેણે વીજળીના ચમકારામાં છત નીચે ગધેડાને ઊભેલું જોયું. તે ઘરમાં ગયો અને સિંહ દિવાલ તરફ મુખ કરીને ઊભો રહ્યો. ધોબી ગયો અને તેના કાન પકડીને તેની પીઠ પર હાથ મૂક્યો અને કહ્યું, અરે આળસુ, તું અહીં કેમ ઊભો છે? મેં તને બધે શોધ્યો છે. સિંહ સમજી ગયો કે વૃદ્ધ સ્ત્રી જે ટીપા વિશે વાત કરી રહી હતી તે આવી ગઈ છે. આ ટપકતું પાણી લાગે છે. સિંહ ભીની બિલાડીની જેમ ઊભો રહ્યો. ધોબી કૂદીને સિંહની પીઠ પર બેસી ગયો. તેણે પોતાના ગળાના વાળ પકડી લીધા અને પેટ પર 2 ટપકા માર્યા અને કહ્યું, ચાલ દીકરા. સિંહ દોડવા લાગ્યો. ધોબીએ પોતાના અંગૂઠા સિંહની આગળની બગલમાં ફસાવી દીધા જેથી સિંહ પડી ન જાય. ધોબી કાળજીપૂર્વક સિંહની પીઠ પર બેઠો હતો. તે દરમિયાન જોરથી વીજળી પડી. વીજળીનો ચમકાર સિંહ પર પડ્યો. ધોબી તેના વાળ અને માથાનો રંગ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે વિચાર્યું કે આ ગધેડો નહીં પણ કંઈક બીજું છે. હવે કેટલીક વસ્તુઓ દેખાવા લાગી, છતાં કંઈ સ્પષ્ટ દેખાતું ન હતું. તેણે જોયું કે આગળના રસ્તા પર એક ઝાડની ડાળી નીચે લટકતી હતી. તે થોડો ચૂંટાયેલા હોવાનું પકડી શકાય છે. સિંહ ઝાડ નીચેથી બહાર આવતાની સાથે જ ધોબી કૂદી પડ્યો અને ડાળી પકડીને તેના પર લટકાઈ ગયો. જ્યારે સિંહને ખબર પડી કે ઘોડો હવે તેની પીઠ પર નથી, ત્યારે તે પોતાની બધી શક્તિથી જંગલ તરફ દોડ્યો. દોડતી વખતે સિંહ વિચારતો રહ્યો કે વૃદ્ધ સ્ત્રી સાચી કહી રહી છે કે તે સિંહથી એટલો ડરતો નથી જેટલો તે પતંગિયાથી ડરતો હતો.